વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું છે કે દેશના દરેક વ્યક્તિ પાસે પોતાનું એક ઘર હોવું જોઈએ. આ નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને એમાંનું એક પ્રયત્ન છે મુંબઈના ધારાવી ઝૂંપડપટ્ટીના જે 10 લાખ જેટલા રહીશો છે એ દરેક વ્યક્તિને માટે એક પાકું આવાસ હોવું જોઈએ અને એને માટે ધારાવી રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. રાજ્ય સરકારે હવે ધારાવી પુનર્વિકાસ માટેનો માસ્ટર પ્લાન મંજૂર કરી દીધો છે. એટલે ધારાવીને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે મળેલો ટેગ હવે મુંબઈના નકશામાંથી દૂર થવાની તૈયારીમાં છે. ધારાવીનો નકશો બદલી નાખવા તરફનું આ એક મોટું પગલું છે. આ માસ્ટર પ્લાન મુંબઈના સૌથી ગીચ વિસ્તારમાં નવી જિંદગી ફૂંકવાનો પ્રયાસ છે. આ દ્રષ્ટિકોણ માત્ર નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો નથી, પરંતુ વધુ હર્યાભર્યા અને રહેવાલાયક સમુદાય બનાવવાનો છે. જ્યારે ડીઆરપી મુખ્યત્વે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાઓ પર કેન્દ્રિત છે, ત્યારે આ યોજના ખુલ્લી જગ્યાઓ જોડવાનો જાગૃત પ્રયાસ પણ કરે છે. આને કારણે રહેવાસીઓને લાંબા સમયથી ભોગવતા આવેલા ગીચ અને કઠોર પરિસ્થિતિમાંથી રાહત મળશે. મળતી માહિતી મુજબ નવો ધારાવી નોટિફાઈડ એરિયા માસ્ટર પ્લાન હાલની ભીડભાડવાળી ગૂંચવણને દૂર કરી કુદરતી તત્વોથી ભરપૂર શહેરી પર્યાવરણથી બદલવા માટેનો છે. આ પુનર્વિકાસ યોજના મહારાષ્ટ્ર નેચર પાર્કમાંથી પ્રેરણા લઈને મીઠી નદી પાસે આવેલા સમૃદ્ધ જંગલ વિસ્તારને વિકસાવવાનો છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કુદરતી તત્વોને શહેરી લેન્ડસ્કેપમાં જોડવામાં આવે અને એક આરોગ્યદાયક ટકાઉ સમુદાય ઊભો કરવામાં આવે. ચાલો આપણે જાણીએ કે શું છે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું વિઝન. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એટલે કે ડીઆરપી એ ધારાવીકરોના જીવન અને રહેઠાણ સાથે કામ કરી શકાય તેવી પરિસ્થિતિઓમાં પરિવર્તન લાવવાની એક અનોખી તક છે, જેનો ઉદ્દેશ ઉત્તમ માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા જીવન ધોરણનો છે. પ્રસ્તાવિત માસ્ટર પ્લાન ધારાવીકર માટે એક વિશ્વસ્તરીય વિસ્તાર બનાવવાનો અને મુંબઈ માટે એક નવા હૃદયની પુનઃકલ્પના કરવાનો પ્રયાસ છે. આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે. આયોજન અને વ્યૂહરચના. ધારાવી માસ્ટર પ્લાન 3 માર્ગદર્શક સિદ્ધાંતોના પાયા પર બનેલો છે. રીડેવલપમેન્ટ દ્વારા આર્થિક પરિવર્તન લાવવું, મજબૂત ઇકોલોજી તથા માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવું અને તમામ ધારાવીકરને પ્રોત્સાહન આપવું. કનેક્ટેડ ઓપન સ્પેસ નેટવર્ક. મોટા શહેરના ઉદ્યોગથી લઈને નાના સમુદાયના રમત મેદાનો સુધી હરિયાળી અને જાહેર જગ્યાઓનું એકબીજા સાથે જોડાયેલું નેટવર્ક ખાતરી આપશે કે દરેક રહેવાસીને જીવંત ચાલવા યોગ્ય ખુલ્લા વિસ્તારોની પહોંચ હોય. આ નેટવર્ક ધારાવીમાં ઇકોલોજીકલ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવશે અને રોજિંદા જીવનની ગુણવત્તામાં વધારો કરશે. ત્યાર પછી છે સેન્ટ્રલ હાર્ટ. ધારાવીના કેન્દ્રમાં એક વિશાળ સક્રિય જાહેર ખુલ્લી જગ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ફક્ત રહેવાસીઓની મનોરંજન જરૂરિયાતો જ નહીં, પરંતુ મુંબઈ શહેરના મોટા ભાગના રહેવાસીઓની મનોરંજન જરૂરિયાતોને પણ પૂર્ણ કરશે. જ્યાં ધારાવી અને મુંબઈના રહેવાસીઓ ઉજવણીઓ અને તહેવારો માટે ભેગા થઈ શકશે અને ઉજવણીઓ કરશે. ચાલવા યોગ્ય અને પરિવહન લક્ષી. ધારાવીને એક ઉચ્ચ પરિવહન લક્ષી વિકાસમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેમાં સિમલેસ મલ્ટી મોડલ કનેક્ટિવિટી હશે, જેમાં એક નવો મેટ્રો કોરિડોરનો સમાવેશ થશે. બસ ફીડર સિસ્ટમ, નોન મોટરાઇઝ્ડ પરિવહન માટે સમર્પિત માળખાગત સુવિધા અને એક ફાઇન ગ્રેઇન સ્ટ્રીટ નેટવર્ક છેવાડા સુધીની કનેક્ટિવિટીને વધારશે અને તમામ પડોશમાં ચાલવાની ક્ષમતાને પ્રોત્સાહન આપશે. ત્યાર પછી છે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ. ધારાવીના હૃદયમાં મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબનું આયોજન એક હકીકત પર કરવામાં આવ્યું છે કે તેમાં પહેલીવાર સુવિધા હશે, જ્યાં શહેરની બસ અને અન્ય શહેરી પરિવહન ઉપરાંત શહેરની અંદર ઉપનગરીય મેટ્રો, હાઈ સ્પીડ અને એરપોર્ટ એક્સપ્રેસ ટ્રેનોનો ઉપયોગ એક જ સ્થળે થઈ શકશે. આ સંકલિત હબ મેટ્રો, રેલ, બસો, ફીડર સેવાઓ અને નોન મોટરાઇઝ્ડ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોડશે, જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશામાં તમામ મોડમાં કાર્યક્ષમ ટ્રાન્સફરને સક્ષમ બનાવશે. જે લોકો પરિવહનમાં છે તેઓ ધારાવી આવી શકે છે. મુંબઈ અથવા નવી મુંબઈથી ફ્લાઇટ માટે દિવસના અંતમાં તેમની બેગ ચેક ઇન કરી શકે છે અને એમએમટીએચ ખાતે વિવિધ સુવિધાઓમાં દિવસ વિતાવી શકે છે. એમએમટીએચ ભૂગર્ભ લિફ્ટ, એસ્કેલેટર અને સબવે દ્વારા પૂરી પાડશે. આટલી એમાં સુવિધાઓ પણ હશે. 24/7 રિટેલ સુવિધાઓ, રેસ્ટોરન્ટ, કાફે અને શોપિંગ,
ઓફિસ અને હોટેલ જગ્યાઓ, સેન્ટ્રલ એવન્યુ સાથે જોડાણ, સુલભ સામાજિક સુવિધાઓ. સામાજિક માળખાકીય સુવિધાઓનો હરમાળ હશે, જેમાં ચાલવા યોગ્ય પડોશની સાથે નિવાસી શાળાઓ, આરોગ્ય સંભાળ અને કોમ્યુનિટી સુવિધાઓ છે. આ પડોશી વિસ્તારમાં ખુલ્લી જગ્યાઓ અને પરિવહન એક્સેસનો પણ સમાવેશ થશે, જે શહેરની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરશે. રહેવાસીઓ ચાલતા 5 થી 15 મિનિટમાં તેમની નજીકની સુવિધાઓએ પહોંચી શકશે. અત્યાધુનિક હેલ્થકેર સેવા. ધારાવી અને અન્ય MMR સ્થળોએ એક અત્યાધુનિક હોસ્પિટલ નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે, જેમાં પોલિક્લિનિક્સ, પ્રાથમિક સારવાર કેન્દ્રો અને ધારાવીમાં નિદાન સુવિધાઓનો સમાવેશ થશે. આ આખરે મધ્ય મુંબઈમાં તબીબી માળખાને મજબૂત બનાવશે. વિવિધ મિશ્ર ઉપયોગી અડોશ પડોશ. આ યોજના કોમ્પેક્ટ ચાલવા યોગ્ય પડોશમાં રહેણાંક, વાણિજ્યિક અને સંસ્થાકીય ઉપયોગોના મિશ્રણને પ્રોત્સાહન આપે છે. આ મિશ્રણ આર્થિક ગતિશીલતાને ટેકો આપશે અને હાલના રહેવાસીઓ માટે સમાવિષ્ટ રીડેવલપમેન્ટ સુનિશ્ચિત કરશે. રહેઠાણ અને કાર્ય. માસ્ટર પ્લાન ઉદ્યોગોને યોગ્ય અને સ્વચ્છ જગ્યા સુનિશ્ચિત કરે છે. નવા માળખાકીય એકમોને માળખાકીય રીતે સ્થિર બનાવવામાં આવશે, જેથી જ્યાં પણ જરૂર પડે ત્યાં ભારે ઔદ્યોગિક મશીનરી અને સાધનોને સમાવી શકાય. આ ઉપરાંત પાત્ર ઔદ્યોગિક એકમો, બધા ભાડે લેનારાઓ અને અયોગ્ય ઔદ્યોગિક અને વ્યાપારી એકમોને વાણિજ્યિક જગ્યાઓ ભાડે આપવામાં આવશે, જે SPV પુનર્વસન સોસાયટીઓના ભરણ પોષણ માટે 10% જરૂરિયાતના ભાગરૂપે બનાવશે. આ ખાતરી કરે છે કે ધારાવીની અનોખી રહેઠાણ અને કાર્ય સંસ્કૃતિ જાળવી રાખવામાં આવશે. ક્લસ્ટર ડેવલપમેન્ટ. દરેક ક્લસ્ટરમાં વિવિધ જરૂરિયાતો અને પ્રવૃત્તિઓને પૂર્ણ કરતી અનેક સ્તરે સામાજિક જગ્યાઓ હોવી જોઈએ. રીડેવલપમેન્ટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્વનિર્ભર વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે, જે તમામ રહેવાસીઓ, ખાસ કરીને બાળકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે. ગુણવત્તાયુક્ત રમતગમતની જગ્યાઓ માટે રમતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે બાળકોને વિકાસ માટે સલામત અને પોષણ આપતું વાતાવરણ પૂરું પાડશે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને વોટર બોડી કાયાકલ્પ. પ્રસ્તાવિત વોટરફ્રન્ટ ડેવલપમેન્ટ અને ધારાવી પ્રોમેનેડ નદીના કિનારાની ખુલ્લી જગ્યા સુધીની પહોંચતું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોમેનેડ લોકો માટે મીઠી નદીના કિનારે ફરવાનો આનંદ માણવા અને ઉત્તર તરફના મેંગ્રોવ જંગલ સાથે જોવાલાયક સ્થળ હશે. તે યુવાનો અને વૃદ્ધો બંને માટે એક હેંગઆઉટ સ્પેસ તરીકે સેવા આપશે અને લોકોને એક સાથે આવવા, વાર્તાલાપ કરવા અને સામાજિકતા માટે પ્રોત્સાહિત કરશે. ક્વીન્સ નેકલેસ પછી આ શહેરનો સૌથી લાંબો વોટરફ્રન્ટ હશે. ઓળખ અને સ્થળ નિર્માણ. શહેરી ઓળખ વ્યૂહરચના એ કનેક્ટિવિટી, સમાવેશતા અને સ્થળ નિર્માણ પર આધારિત છે, જે ધારાવીને એક યાદગાર, આસપાસ સહેલાઈથી ફરી શકાય તેવા વાતાવરણમાં ફેરવે છે. ચોખ્ખી શેરીઓ. આ યોજના કોમ્યુનિટીના પાત્રને મજબૂત બનાવે છે અને સલામત અને ગતિશીલ શહેરી જીવનને ટેકો આપે છે. પ્રસ્તાવિત રોડ નેટવર્ક. પ્રસ્તાવિત રોડ નેટવર્કમાં હાલના વિકાસ યોજના રસ્તાઓનું પહોળા કરવા માટે આશરે 21 કિલોમીટર રોડ લંબાઈના નવા નેટવર્કનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત રોડ નેટવર્કમાં 9 મીટર, 12 મીટર, 15 મીટર, 18 મીટર, 21 મીટર, 24 મીટર, 27 મીટર અને 36 મીટરની વિવિધ રાઇટ ઓફ વે પહોળાઈ છે, જે દરેક ચોક્કસ હેતુને પૂર્ણ કરે છે. ધારાવીની અંદર રોડનું સારું નેટવર્ક ખાતરી કરશે કે રહેવાસીઓ મુખ્ય રસ્તા પર આવ્યા વિના આંતરિક માર્ગોથી પણ મુસાફરી કરી શકશે. તે એક રીતે સારી રીતે જોડાયેલું નેટવર્ક સુનિશ્ચિત કરે છે, જે વિવિધ પડોશીઓને જોડે છે અને સંતુલિત અને સમાવિષ્ટ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે. ધારાવીની શેરીઓ દર 125 મીટરે પહોળી અને એકબીજા સાથે જોડાયેલી હશે. ગ્રીન સ્પાઇન. DNA માસ્ટર પ્લાન મુંબઈના સૌથી ગીચ વસાહતના હૃદયમાં એક પ્રકૃતિ સમૃદ્ધ વાતાવરણ રજૂ કરે છે. માહિમ નેચર પાર્કથી રેલવે વિકાસ ક્ષેત્ર સુધી ધારાવીમાં એક ગ્રીન સ્પાઇન ક્રોસિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બંને બાજુ રસ્તાઓ સાથે સેન્ટ્રલ ગ્રીન એરિયા તરીકે કાર્ય કરશે. તે સ્પાઇનના મધ્યમાં બાયોસ્વેલ સાથે પૂર શમન માપદંડ તરીકે પણ કાર્ય કરશે. આ અનોખી સુવિધા સ્ટોર્મ વોટર મિટિગેશનના ભાગરૂપે આયોજન કરવામાં આવી છે. ધાર્મિક માળખા. વિવિધ ધર્મોના સમુદાયો માટે પ્રતિષ્ઠિત ધાર્મિક સંકુલ, જે વિશ્વ કક્ષાના હશે, તેની કલ્પના પણ કરવામાં આવી રહી છે. આ કારણે ધારાવીના તમામ રહેવાસીઓને તેમના રહેઠાણની નજીક તમામ ધર્મો ધાર્મિક સેવા આપતા અત્યાધુનિક ધાર્મિક સંકુલની સુવિધા મળી શકશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.